જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં યોજાનાર ભવનાથ મહાશિવરાત્રી મેળાના આયોજન અંગે સાધુ સંતો અને વહીવટી તંત્ર સાથે બેઠક યોજાઈ. આગામી 11થી 15 ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર મેળાને વધુ ભવ્ય બનાવવા પ્રથમવાર અલૌકિક નગરયાત્રાનું આયોજન કરાયું છે. પવિત્ર નાગા સાધુઓની રવેડીનો રૂટ 1.5 કિલોમીટરથી વધારી 2 કિલોમીટર કરાયું છે, જેથી વધુ શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લઈ શકે. સમગ્ર રૂટ પર ભોલેનાથની થીમ પર સુશોભન કરવામાં આવશે તથા શાહી સ્નાનનું લાઇવ સ્ટ્રીમિંગ થશે. મેળા દરમિયાન સુરક્ષા વ્યવસ્થામાં વધારો, સીસીટીવી નજર, પાર્કિંગ, માર્ગ વ્યવસ્થા, રહેવા અને ભોજનની સુવિધા, પીવાનું પાણી તથા સ્વચ્છ શૌચાલયની વ્યવસ્થા કરાઈ છે. સ્થાનિક યુવાનોને વોલેન્ટિયર તરીકે જોડવામાં આવશે અને સામાજિક સંસ્થાઓ દ્વારા ઉતારા પ્રસાદની વ્યવસ્થા રહેશે. ભવનાથ મહાશિવરાત્રી મેળો આ વર્ષે વધુ ભવ્ય અને યાદગાર બનશે. રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી.